5 રાજ્યોના પરિણામોમાંથી 3 રાજ્યોમાં બીજેપીનો ભગવો લહેરાયો છે। 3 રાજ્યો બીજેપીમય થયા છે। असम पंडुचेरीમાં ફરી એકવાર બીજેપીનું શાસન છે। તો પશ્ચિમ બંગાળની અંદર પ્રચંડ જનમત સાથે બીજેપીની એન્ટ્રી થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્યામાપ્રસાદ મુખર્જીનો સંકલ્પ બંગાળમાં સાકાર થયો છે। 2/3 બહુમતી સાથે પંજાબમાં માફ કરજો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર નિશ્ચિત થઈ ચૂકી છે। 293 બેઠકોનું મતદાન થયું હતું। 294 બેઠકવાળી આ વિધાનસભા છે। બીજેપીને 206 બેઠક મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી જે પરિણામો જાહેર થયા છે તેમાં 112 બેઠક બીજેપીએ જીતી લીધી છે। તો 94 બેઠક ઉપર બીજેપી આગળ છે। પંજાબમાં પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી 45 બેઠક ઉપર જીત મેળવી ચૂકી છે, જ્યારે 36 બેઠક ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ફાળે માત્ર ને માત્ર 2 બેઠક છે। 17 રાઉન્ડની જબરજસ્ત કશમકશ બાદ નંદીગ્રામથી બીજેપીના હીરો શિવેન્દ્રુ જીતી ચૂક્યા છે। શિવેન્દ્રુ અધિકારી સતત બીજી વાર નંદીગ્રામ બેઠકથી જીતી ચૂક્યા છે। જબરજસ્ત કશમકશ રહી, પરંતુ 11,000 કરતાં પણ વધુ મતથી શિવેન્દ્રુ જીતી ચૂક્યા છે। જ્યારે ભવાનીપુરની બેઠકથી મમતા બેનર્જી હાર જીત વચ્ચે ઝોલા ખાઈ રહી છે। 1 રાઉન્ડની મતગણતરી બાકી છે અને મમતા બેનર્જી માત્ર 2,929 મતથી આગળ છે। પશ્ચિમ બંગાળની અંદર બીજેપીનો વોટ શેર જબરજસ્ત સુધર્યો છે। બીજેપી 45.76% મત શેર સાથે સૌથી આગળ રહી છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો વોટ શેર 40.31% થયો છે। આસામની વાત કરી લઈએ તો આસામની અંદર બીજેપીની જીતની હેડ્રિક થઈ છે। 126 બેઠક પૈકી ભાજપ ગઠબંધન 102 બેઠક મળે તેવા સંકેત છે। આસામમાં બીજેપીનો 41 બેઠક ઉપર વિજય થઈ ચૂક્યો છે। 1 બેઠક ઉપર બીજેપી આગળ છે। આસામમાં કોંગ્રેસની 12 બેઠક ઉપર જીત થઈ છે। 7 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। આસામ અન્યના ફાળે 22 બેઠકો આવી રહી છે। આસામમાં બીજેપીનો વોટ શેર 38.07% છે। આસામમાં કોંગ્રેસનો વોટ શેર 29.60% છે। પંડુચેરીની વાત કરી લે તો અહીંયા પણ ફરી એકવાર બીજેપી ગઠબંધનની સરકાર બનશે। ઘણી નાની વિધાનસભા છે। 30 બેઠકવાળી એસેમ્બલીની અંદર બીજેપી ગઠબંધને 18 બેઠક, તો પંડુચેરીમાં કોંગ્રેસ ગઠબંધને માત્ર 6 અને અન્યના ફાળે 6 બેઠક ગઈ છે। તમિલનાડુમાં જબરજસ્ત પરિવર્તન થયું છે। તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની ટીવીકે પાર્ટીની એન્ટ્રી થઈ છે અને ડીએમકેની એક્ઝિટ થઈ ચૂકી છે। અને વાત તમિલનાડુની કરીએ તો આ સુપરસ્ટારની બેઠકની પાર્ટી 243વાળી બેઠકવાળી આ વિધાનસભાની અંદરથી 65 બેઠક જીતી ચૂકી છે। 41 બેઠક પર આગળ છે। તમિલનાડુમાં કોંગ્રેસ 2 બેઠક જીતી છે, 3 બેઠક પર આગળ છે। કોંગ્રેસ તમિલનાડુમાં ટીવીકેને સમર્થન આપી શકે છે। કોંગ્રેસ અથવા અન્ય પાર્ટીના સમર્થનથી તમિલનાડુમાં ટીવીકેની એટલે કે વિજયની પ્રચંડ વિજય સાથે પહેલીવાર વિજય સાથે સરકાર બને તેવા સંકેત છે। તમિલનાડુમાં ડીએમકે 29 બેઠક ઉપર જીતી છે, જ્યારે 30 બેઠક ઉપર આગળ છે। તમિલનાડુમાં એડીએમકે 25 બેઠક ઉપર જીત મેળવી ચૂકી છે, 23 બેઠક ઉપર આગળ છે। તમિલનાડુની 11 બેઠક અન્યના ફાળે છે। તમિલનાડુમાં ટીવીકેનો વોટ શેર 34.90% છે। તમિલનાડુમાં ડીએમકેનો વોટ શેર માત્ર 24.20% છે। તમિલનાડુનો વોટ શેર એડીએમકેની વાત કરી લે તો 21.33% છે। કેરળની મતગણતરી પૂર્ણ થઈ છે અને દેશનું એક પણ રાજ્યની અંદર હવે લેફ્ટનું શાસન નથી રહ્યું। લેફ્ટનો સફાયો થઈ ચૂક્યો છે દેશની અંદરથી। કોમ્યુનિસ્ટ પાર્ટીનો પણ સફાયો થઈ ચૂક્યો છે। કેરળમાં કોંગ્રેસ 63 બેઠક જીતી ચૂકી છે। કેરળમાં સીપીઆઈએમ 26 બેઠક જીતી છે। કેરળમાં આઈયુએમએલ 22 બેઠક જીતી છે। કેરળમાં સીપીઆઈ 8 બેઠક જીતી છે। કેરળમાં કેસી 7 બેઠક જીતી છે। કેરળમાં ભાજપ 3 બેઠક જીતી છે। કેરળમાં અન્યની 11 બેઠક છે। પણ આ તમામની વચ્ચે સૌથી વધુ ચર્ચા બંગાળની છે। બંગાળની એટલા માટે કે બીજેપીનો પિતૃપક્ષ જનસંઘ અને જનસંઘની શરૂઆત જે ભૂમિથી કરી હતી, જેમને કરી હતી, ત્યાં શૂન્યમાંથી સર્જન થયું છે અને 294વાળી વિધાનસભા 293નું મતદાન થાય છે। 206 બેઠક પર પ્રચંડ વિજય મળ્યો છે।
બંગાળમાં આ પ્રદર્શનને આપ કેવી રીતે જુઓ છો? બીજું હવે તો માનશો ને કે મોદીનું વાવાઝોડું છે, વાવાઝોડું નહીં સુનામી છે. ડેફિનેટલી રોનકભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. અને આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિષ્ઠા બતાવે છે કે આમ જે રીતે પરીક્ષામાં તૈયારી કરે એટલું જ સિન્સિયરલી એ લોકોએ તૈયારી કરી છે. અને મને હમણાં જ મેસેજ આવ્યો કે મમતા બેનર્જી પણ હારી ચૂક્યા છે એમની સીટ પરથી. હવે ડિક્લેર થઈ રહ્યું છે. કોઈ ત્યાં જે બૂથ પર હતા એમણે કહ્યું, મેસેજ મૂક્યો. એટલે એ બતાવે છે કે ટીએમસીનો સફાયો થયો છે. દુનિયાનો નિયમ છે પરિવર્તન, એ ખૂબ જ સારી વાત છે. એ પછી પશ્ચિમ બંગાળ હોય, કેરલા હોય કે તામિલનાડુ હોય, બધે ચેન્જ તો આવવો જ જોઈએ. એટલે આઈ રિયલી વેલકમ ઇટ કે બધે ચેન્જ આવવો જ જોઈએ. કોંગ્રેસના નેતાઓની માનસિકતામાં પરિવર્તન નથી. એ હું કોંગ્રેસની સભ્ય નથી એટલે એના પર હું ના કહી શકું, પણ હું એટલું કહી શકું કે આટલી પ્રચંડ જીત, એ ખૂબ જ લોકોએ જે પબ્લિક મેન્ડેટ આપ્યો છે પશ્ચિમ બંગાળમાં, જેમ આપે કહ્યું, તે ખૂબ જ અભૂતપૂર્વ રિસ્પોન્સ ભાજપને મળ્યો છે. એટલે હવે ભાજપની પણ એ ફરજ આવે છે કે જે લોકોમાં ડાઉટ છે કે બહુ વૈજ્ઞાનિક રીતે આ ચૂંટણીનું રિગિંગ કરવામાં આવ્યું છે, જે 91 લાખ મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા હતા, એટલે એક સરસ રીતે બીજેપીએ આની એક ઇન્ક્વાયરી અને ટ્રાન્સપેરન્ટ રીતે બહાર આવવું જોઈએ કે ભાઈ આમાં આ જીત છે એ સાચે ભાજપની જીત છે કે પછી ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારની જીત છે કે પછી સેન્ટ્રલ એજન્સી ઇન્કમટેક્સ કે ઈડીની જીત છે. એટલે લોકોને પણ એ જાણવાનો અધિકાર છે. અને જો નૈતિક રીતે જીત હોય તો ખૂબ જ સારી વાત. એવું જ હોત, સરના થકી જ હોતે તો કેરળમાં બીજેપી નહીં આવતી, કોંગ્રેસ નહીં આવતી. કેરળમાં કોંગ્રેસ આવી જ નથી. કેરળમાં યુડીએફ કોંગ્રેસ બીજા નંબરે છે. એટલે કોંગ્રેસ આજે 5 રાજ્યોમાં ક્યાંય પણ નંબર 1 છે જ નહીં. અને યસ, એટલે પશ્ચિમ બંગાળ એ ખૂબ જ ઇમ્પેક્ટફુલ અને ઇમ્પોર્ટન્ટ હતું આ ઇલેક્શનમાં. અને જો બાળક કેરલામાં પણ બાળકનો જન્મ તો રોનકભાઈ થઈ જ ચૂક્યો છે. 3 સીટ આવી ગઈ છે ભાજપને. એટલે આપણે પહેલા દિવસથી તો એવી અપેક્ષા ના રાખી શકીએ કે બાળક ગાંઠિયા ખાઈ શકે કે ઝાલમુડી ખાઈ શકે. એટલે આ બાળક બી 5 વર્ષમાં કે 10 વર્ષમાં મોટું થઈ જશે. યાર, ભવાનીપુર બેઠક પર અટકેલી મતગણતરી ફરીથી શરૂ થઈ. મમતા બેનર્જીની લીડ ખોઈ છે. શિવેન્દ્રુ અધિકારી આગળ નીકળ્યા છે. 16મા રાઉન્ડના અંતે શિવેન્દ્રુ 563 મતથી આગળ છે. એટલે મમતા પોતાની બેઠક પર પણ જીતે તેવી શક્યતા નથી. હજુ 4 રાઉન્ડ બાકી છે, પણ આ એ શિવેન્દ્રુ છે જેમને ગઈ ચૂંટણીની અંદર મમતાને હરાવ્યા હતા. મમતા 2 બેઠક પર ચૂંટણી લડ્યા હતા, એમાંથી હાર્યા હતા. શિવેન્દ્રુ 1 બેઠક માફ કરજો જીતી ચૂક્યા છે. બીજી બેઠક ઉપર આગળ છે. પણ વાત બીજેપીના ગ્રાફનો કરતો તો એ ગ્રાફ જોઈશું. બીજેપીનો ગ્રાફ. પીએમ મોદી, નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકાર આવી ત્યારબાદ કેવી રીતે બદલાયો છે. 2011 શૂન્ય સર્જન થાય છે 206 બેઠક સુધી. शून्यમાંથી આ સર્જનના કર્ણધાર કોને ગણાય? शून्य से शिखर की इस यात्रा के अगर सर्जनधार की हम बात करें तो निश्चित रूप से ये जो जय वीरू की जोड़ी हम कहते हैं, नरेंद्र मोदी साहब और अमित भाई शाह साहब की जो जुगल जोड़ी है, इनकी निष्ठा, समर्पण, त्याग और तपस्या के साथ तैयारी, इसको पूरा क्रेडिट जाता है. બંગાળ લગભગ તમામ જિલ્લાઓની અંદર બીજેપી જીતી છે. ભાગ્યે જ કોઈ જિલ્લો હશે કે જેમાં બીજેપીને બેઠક ઓછી મળી છે. એનો મતલબ એ કહી શકાય કે સમગ્ર બંગાળની અંદર પરિવર્તનની આંધી? ના, બિલકુલ. એટલે તમે જો 2015 અને 2021ના પરિણામો છે એનું એનાલિસિસ કરો તો આ જે છે તમને ચમત્કાર નહીં લાગે. ભારતીય જનતા પાર્ટી 2011માં 0 હતી, 2015માં 3 સીટ હતી અને 2021માં 3થી 77 સુધી ગઈ હતી. અને એનો જે વોટશેર જે છે એમાં પણ 28% વોટશેરનો 15ની 21ની તુલનામાં વધારો થયો હતો. ગઈ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં મમતા બેનર્જી અને ભારતીય જનતા પાર્ટી આ બંનેની વચ્ચે 9%ના વોટશેરનો ડિફરન્સ હતો. એ વોટશેરના ડિફરન્સને કાપવાનો હતો અને એ પ્રકારની રણનીતિ જે છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ બનાવી. આગળની 2 ચૂંટણીઓ જે છે એનામાં જે પરિણામમાં ફાયદો મળ્યો હતો એનાથી આધારે એ રણનીતિને નક્કી કરી ત્યાં આગળ. અને ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ જાય
એ ત્યાં પરિશ્રમથી અને રણનીતિ બનાવી અને કાર્યકર્તાઓ અને સંગઠનના માધ્યમથી જે છે પરિણામ મેળવતી હોય છે. પણ આ પ્રકારનું પરિણામ આવશે, બહુમતી આવશે એવું બધા એક્ઝિટ પોલ પણ કહેતા હતા. પણ આ પ્રકારનું પરિણામ આવશે કે ગઈ વખતે જે 223 સીટ ઉપર હોય એ 100 સીટ સુધી પણ ના મેળવી શકે એ પરિસ્થિતિમાં. અને હું તો બીજું એક આકલન મારું એવું છે કે 34 વર્ષ ડાબેરી અને 15 વર્ષ મમતા બેનર્જી, એટલે લગભગ 50 વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં એવી પરિસ્થિતિ થઈ છે કે કોઈ એક નેશનલ પાર્ટી જે છે એ પશ્ચિમ બંગાળને રૂલ કરવા જશે. કારણ કે છેલ્લું જે છે કોંગ્રેસે રૂલ કર્યું હતું એના પછી 50 વર્ષ થયા. એટલે એક નેશનલ પાર્ટી પશ્ચિમ બંગાળમાં રૂલ કરે છે. અને તમે જેમ કીધું એમ કે જે પાર્ટીનો જન્મ જે પ્રદેશમાંથી થયો હોય ત્યાં આગળ જે સત્તા મેળવે છે એટલે એમના માટે ડબલ ખુશીની વાત છે. બંગાળ આપણા હિન્દુસ્તાનની એ ભૂમિ જે ખરેખર સુવર્ણમય ગણાતી હતી. વેપાર ઉદ્યોગ હોય, સાહિત્ય હોય કે સંસ્કૃતિ, બંગાળ અવ્વલ હોતું હતું. અંગ્રેજોએ પણ બંગાળની અંદર કોઠી સ્થાપિત કરી હતી. બંગાળની અંદર હર હંમેશ પ્રોગ્રેસિવ વિચારધારા ગણાતી હતી. પરંતુ છેલ્લા 6 દશકની અંદર, ખાસ કરીને આઝાદી બાદ, બંગાળનો વિકાસ અટક્યો હતો. કદાચ બંગાળનો સુવર્ણકાળ હવે શરૂ થઈ રહ્યો છે. પણ નરેશભાઈ, આ બીજેપીની જીત કે મમતાની હાર? મને એવું લાગે છે કે બીજેપીની જીત વધારે છે. મમતાની હાર તો એટલા માટે નિશ્ચિત લાગતી હતી કે છેલ્લા 5 વર્ષમાં, એટલે લાસ્ટ ઇલેક્શનમાં 77 બેઠક જ્યારે ભાજપને મળી અને એમણે એક ગ્રાઉન્ડ ઊભું કરી દીધું. એ પછીના 5 વર્ષની અંદર ભાજપે જે મહેનત કરી અને જે મુદ્દાઓ આપ્યા એની સામે એરોગન્સી મમતાની એ હતી કે એક બંગાળ છે એને એક ભારતથી અલગ પ્રદેશ હોય એવી રીતે એને ટ્રીટમેન્ટ શરૂ કરી. અને એ ટ્રીટમેન્ટ બધાને એવું લાગ્યું કે ભાઈ આ બંગાળ છે તો શું ભારતથી અલગ છે? જેમ કે ત્યાંથી કોઈ ગુજરાતી જાય તો એમ લાગે કે આ ગુજરાતીઓ ક્યાંથી આવ્યા, આ લોકો અહીંયા પચાવી પાડશે. બિહારી આવે તો એમના માટે આવે. એટલે હિન્દુમાં પણ એમણે 2 ભાગ કર્યા હતા કે એક બંગાળી હિન્દુ અને એક બહારના હિન્દુ. એ ગયા વખતે ચાલ્યું, આ વખતે ન ચાલ્યું. અને સૌથી મોટો મુદ્દો મને એવું લાગે છે કે ઘૂસપેઠિયાનો જે મુદ્દો છે, અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સ્પીચમાં પણ કહ્યું કે સૌથી પહેલો અમે જે નિર્ણય લેશો એ ઘૂસપેઠિયા. અને એનું કારણ છે, હું તમને કહું, ઘૂસણખોરો એટલે કોણ? બાંગ્લાદેશી એટલે કોણ? મુસ્લિમ. તો એ લોકો તમારા હક છીનવી જાય એ કેવી રીતે ચાલે? આ વસ્તુ ગળા નીચે ઉતારવામાં મને એવું લાગે છે કે ભાજપ છે એ સફળ થઈ અને ભાજપ પર ભરોસો મૂકે એવું મારું માનવું છે. બંગાળની ટેલીમાં કોંગ્રેસ કેમ શોધવું પણ નથી જડતું? જો સ્વાભાવિક છે રોનકભાઈ, અહીંયા જે મતોનું ધ્રુવીકરણ થયું અને મતોના ધ્રુવીકરણની અંદર જે આપણે ટકાવારીની વાત કરીએ, મતોના ધ્રુવીકરણની અંદર ટીએમસીની ટકાવારી જે છે 41% મત બતાવે છે અને ભાજપની ટકાવારી 45થી 46% બતાવે છે. એટલે માત્ર 5%નો ફરક છે. આ 5%માં બીજેપી જે છે એ 206 સીટ લઈ જાય છે. અને આ 5%નો ફરક જે છે એ 5%નો ફરક જે ધ્રુવીકરણ થયું એના લીધે તમે જુઓ, કોંગ્રેસનો વોટ શેર હોય કે બીજા લેફ્ટનો વોટ શેર હોય, એ બાકીના જે 15-20% વોટ શેર છે એ સમાન વિચાર ધરાવતી પાર્ટીઓનો છે. બાકી જે પ્રમાણે ઘૂસપેઠિયાનો મુદ્દો હતો તો બીએસએફ છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એ તો કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે. માનનીય અમિતભાઈ શાહ ગૃહમંત્રી અને એમના જે પણ રાજનાથસિંહ છે એમની અંડરમાં આવે છે. એટલે અંદર આવેલા લોકો છે એમની જવાબદારી બહાર કાઢવાની એ તો કેન્દ્ર સરકારની હતી. કેન્દ્ર સરકાર અત્યાર સુધી એની અંદર નિષ્ફળ ગઈ છે. મૂળ વાત એ છે કે રાહુલ ગાંધીજીએ તો કીધું હતું કે ભાઈ મમતા બેનર્જી છે ભારતીય જનતા પાર્ટી માટે રેડ કાર્પેટ બનાવી રહ્યા છે અને મને લાગે છે કે એ જ રિઝલ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. ખેર, આ તમામની વચ્ચે અમિતભાઈ શાહે બંગાળમાં પ્રચાર દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે પોસ્ટલ એટલે કે બેલેટ પેપર ખુલશે, પોસ્ટલ વોટ ખુલશે ત્યારથી લઈ મમતાની પાર્ટીનો રકાસ હશે. અને લગભગ 1 વાગે, 4 તારીખે 1 વાગે મમતાને ટાટા બાય બાય હશે. કદાચ મમતા પોતાની બેઠક ઉપરથી પણ ટાટા બાય બાય થાય તેવી શક્યતા છે. પરંતુ મોટી વાત એ પણ છે, બીજેપીના સ્થાપક હોય કે પછી જનસંઘના, જેમના 3 મોટા પ્રકલ્પ અથવા સંકલ્પ હતા, રામ મંદિરનો, કાશ્મીરમાં 370 હટાવવાનો અને બંગાળ સુવર્ણભૂમિ બનાવવાનો. તમને લાગે છે કોઈએ ભલે સાકાર ન કર્યા
પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ આ ત્રણેય મોટા સંકલ્પ સાકાર થયા. રોનકભાઈ, તમારા શોના ઓપનિંગમાં તમારાથી એક ભૂલ થઈ કે પંજાબમાં 2/3 બહુમતી. વારંવાર પંજાબ ભૂલથી આવી ગયું. નહીં, નહીં, પણ પશ્ચિમ બંગાળની જગ્યાએ બંગાળ. સાંભળો, રોનકભાઈ, એ ભૂલ નથી, થોડું વહેલું કહી દીધું. આવનારી ચૂંટણીમાં એ પણ તમારું સ્વપ્ન આ પણ તોડી નાખશે પણ સોશિયલ મીડિયા પર. તમારું એ પણ પૂર્ણ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. રહી વાત બંગાળ હોય કે આસામ હોય કે પોંડુચેરી હોય, ત્યાં જે જીત અમને મળી છે એ જીત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને મજબૂત મહોર છે. માન્ય અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ, એમનો પરિશ્રમ અને લોકોની વચ્ચે રહીને કાર્યકર્તાઓને યોગ્ય કામ આપવાની એમની સૂઝબૂઝ એનું પરિણામ છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને સમગ્ર સંગઠન જે રીતે કામે લાગ્યું અને જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી, માનો કે બંગાળની વાત કરીએ તો મમતા બેનર્જી અને એમના ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને જે પ્રમાણે એમના ભત્રીજા ભાઈપો અને એના દ્વારા થતા તમામ પ્રકારના અત્યાચાર સામે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ અડીખમ ઊભા રહ્યા અને મજબૂત રીતે, જે રીતે તમે ગ્રાફ બતાવ્યો કે 2011માં 0 બેઠકો હતી, પરંતુ ત્યારબાદ દેશમાં એક નવું આશાનું કિરણ આવ્યું. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેશના વડાપ્રધાન બન્યા. 2014થી જે યાત્રા શરૂ થઈ એ 0થી 2, 2થી 77 અને આજે 206 બેઠકો ઉપર પહોંચી છે. એની પાછળ જો કોઈને શ્રેય આપવાનો થાય તો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબને છે. આ તમામની વચ્ચે ગુજરાત બીજેપીના કાર્યકર્તાઓ, નેતાઓ જબરજસ્ત ગેલમાં છે. દ્રશ્યો પણ તમે જોજો. કમલમ ઉપર જશ્ન મનાવાયો. આપ જોઈ શકો છો, મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા, જીતુભાઈ વાઘાણી દેખાઈ રહ્યા છે, તમામ નેતાઓ દેખાઈ રહ્યા છે. પણ એમની ખુશી ત્યારે બેવડાઈ જ્યારે થોડાક સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બીજેપીને મળેલી જીતનો ઉલ્લેખ કર્યો. સ્વાભાવિક રીતે જ ભલે નરેન્દ્રભાઈ ગુજરાતથી છે, ગુજરાતના છે, પણ એક દેશના પ્રધાનમંત્રી જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામનો ઉલ્લેખ કરે, સ્વાભાવિક રીતે જ બીજેપીના કાર્યકર્તાઓ માટે 27ની ઉર્જા મળી. પણ સાંભળી લઈએ શું કહ્યું ગુજરાતના પરિણામો લઈને નરેન્દ્રભાઈ મોદીએ. जो अभी 10 दिन पहले गुजरात के स्थानीय निकायों के परिणाम आए हैं, वहां बीजेपी 2.5-3 दशक से जनता की सेवा निरंतर कर रही है और हर चुनाव में जनता बीजेपी को आशीर्वाद के नए रिकॉर्ड बना रही है. गुजरात में इस बार बीजेपी को अब तक का हाईएस्ट वोट शेयर मिला है. ये भाजपा की गुड गवर्नेंस नीतियों की सफलता का बहुत बड़ा उदाहरण है. બંગાળ બાદ હવે વાત કરી લઈએ આસામની. તો આસામની અંદર બીજેપીની જીતની હેડ્રિક લાગી છે. 126 બેઠકવાળી આ વિધાનસભા છે. ભાજપ ગઠબંધને 102 બેઠક મળવાના સ્પષ્ટ સંકેત છે. અત્યાર સુધી જે પરિણામો જાહેર થયા તેમાં બીજેપી 81 બેઠકો ઉપર જીત મેળવી ચૂકી છે. 1 બેઠક ઉપર હજુ આગળ છે, એટલે કે એકલા બીજેપીને 126માંથી 82 બેઠક મળે છે, એટલે કે 2/3 બહુમતી મળી ચૂકી છે. આસામમાં કોંગ્રેસની 14 બેઠક ઉપર જીત છે. 5 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. આસામમાં અન્યના ફાળે 24 બેઠક છે. આસામમાં ભાજપનો વોટ શેર 37.91% છે, તો કોંગ્રેસનો વોટ બેંક માત્ર 29.74% છે. બેન જુઓ, અહીંયા તો સરબર બધું બરાબર, પણ કોંગ્રેસે પોતાનું સર જ કાપી નાખ્યું હતું. હેમંતો ગયા હતા, એક જાબાઝ નેતાને કોંગ્રેસે ગુમાવ્યા હતા, જોયું જીતાડ્યા ને. એનો મતલબ કોંગ્રેસને સાચવતા નથી આવડતું. પછી આપણે કહીએ સરના કારણે હાર્યું, આના કારણે હાર્યું, કેવી રીતે હોઈ શકે મને કહો. કોંગ્રેસ નેતાને સાચવી નથી શકતા એ નક્કી છે. આસામ સતત 3જી વાર હેમંતોના કારણે જીત્યું ને. બિલકુલ સાચી વાત છે. આમાં હું તમારી સાથે બિલકુલ સહમત છું. અને પશ્ચિમ બંગાળમાં પણ જે રીતે રાહુલ ગાંધી એ કન્ફ્યુઝિંગ મેસેજ આપેલા છે આ વખતે, સાથે સાથે એ પણ જેમાં હિમંતા કોંગ્રેસના છે, એમ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે મમતા બેનર્જીએ એનડીએના 2 વાર સાથી રહી છે. સાથી પક્ષ હતા.
અને એ યુપીએના એક જ વાર રહ્યા છે, એટલે 2 વાર એ ભાજપ સાથે જ હતા, એટલે એ મમતા બેનર્જી નહોતા બેન, સાથી પક્ષ હતા, સાથી પક્ષ, અલગ આઈડેન્ટિટી હતી, અલગ આઈડેન્ટિટી હતી. નહીં નહીં એમના નહીં નહીં સામે ચૂંટણી લડ્યા, એમનાથી અલગ નથી પડે. 1999 થી પછી 2001માં થોડાક મહિનાઓ માટે મમતા બેનર્જી એનડીએમાંથી નીકળ્યા, પાછા 2001માં આવ્યા, 2006 સુધી એનડીએમાં મમતા બેનર્જી એક એલાય તરીકે રહ્યા, એટલે મમતા બેનર્જી વોઝ અ પાર્ટ ઓફ એનડીએ. પણ પછી મમતા બેનર્જી અને યુપીએનું શાસન આવ્યું એટલે સારું લાગ્યું ને, યુપીએનું શાસન આવ્યું એટલે સારું લાગ્યું. ના, ત્યારે નહોતું આવ્યું. એના પછી આવ્યું ને 2004થી આવ્યું. જ્યારે હતું યુપીએનું શાસન હતું ત્યારે જ મમતા બેનર્જી એ એનડીએનો સાથ આપેલો. એકવાર અટલ બિહારી વાજપેયી તો 99માં મમતા દૂર થયા પછી તો બીજેપીને વધુ ફાયદો મળ્યો. અહીંયા તો કોંગ્રેસને નુકસાન થાય છે ને. આવા જે છે મમતા બેનર્જી જેવા નેતાઓએ હારવું જ જોઈએ, જેમનું ટેમ્પરરી ઓપોર્ચ્યુનિસ્ટ હોય, તકવાદી હોય, જે પાવરમાં હોય એને સપોર્ટ કરતા હોય. અને મેં પહેલાં જેમ કહ્યું એમ કે ચેન્જ ઇઝ ધ નોર્મ ઓફ નેચર, એટલે ગમે તે પરિવર્તન. અને બીજેપી એ ખૂબ જ ફ્લેક્સિબલ પાર્ટી છે. આસામમાં પરિવર્તન નથી બેન, આસામમાં પરિવર્તન નથી, હેડ્રિક છે. વિચારધારામાં પરિવર્તન છે, વિચારધારામાં પરિવર્તન છે. જે ભાજપ બીફની આટલા વિરોધી છે એ આસામમાં કેમ બીફ ઉપર રોક નથી? હું એક હિન્દુ છું, હું એક બ્રાહ્મણ છું, મને એવું નથી જોતું કે ગુજરાતમાં બીફ ઉપર પ્રતિબંધ હોય, ખૂબ જ સારી વાત છે, પણ આસામમાં કેમ નથી, કેમ આપણે પશ્ચિમ બંગાળમાં નથી? એટલે હવે હું એમ ઈચ્છીશ કે ભાજપની સરકાર આવી છે તો આવા બધા પણ પ્રો હિન્દુ નિર્ણયો ભાજપની સરકાર લે. પેલા બાંગ્લાદેશી ઘુસપેઠિયા નહીં ઘૂસે, એ પણ તો પ્રો હિન્દુ પ્રો ભારતીય ડિસિઝન છે ને. હોવું જ જોઈએ. જે પણ પ્રો ભારતીય પ્રો ઇન્ડિયા હોય, આપણો અપ્રોચ બિલકુલ પ્રો ઇન્ડિયા હોવો જોઈએ, પણ આપણી વિચારધારા આપણી આઈડિયોલોજી એમાં ફ્લેક્સિબિલિટી ના જ હોવી જોઈએ. હું આપની વાત સાથે સંમત છું. એટલે એક જ આઈડિયોલોજી, આપણે જો વન નેશન વન ઇલેક્શનની વાત કરતા હોય તો વન નેશન વન રૂલ. મને બધે આખા દેશમાં મને ઘુસપેઠિયા નથી જોઈતા, મને આખા દેશમાં બીફ ઉપર પ્રતિબંધ જોઈએ છે. खैर आप क्या मान रहे हैं? देखिए हेमंतों को घुमाकर कांग्रेस ने बहुत कुछ घुमा दिया. डेफिनेटली इसमें कोई शक नहीं है कि कांग्रेस ने अपने हाथ की कुल्हाड़ी अपने पैर पे मारी है. और इसमें भी कोई शक नहीं, मैं मैडम की बात से सहमत हूँ कि आइडियोलॉजी के साथ कॉम्प्रोमाइज़ नहीं होना चाहिए. लेकिन यहाँ मैं थोड़ा सा प्रैक्टिकल एस्पेक्ट की बात करूँगा कि हमारे हिंदुइज़्म में या सनातन में वसुदेव कुटुंबकम की बात है और हम सभी विचारधाराओं को साथ लेके चलते हैं. चाहे हम एक एग्जाम्पल के तौर पे शिव जी को देखें तो शिव को सारे भोग लगते हैं, शाकाहारी, मांसाहारी, फल, फ्रूट, एवरीथिंग, तो वो स्वीकार करते हैं. क्योंकि जो बहुआयामी बहुरंगी हमारी संस्कृति है उससे हम भाग तो नहीं सकते ना. तो एक ही चीज़ सब पे थोपा जाए ये आवश्यक नहीं है, लेकिन उसको आइडियोलॉजी के साथ कॉम्प्रोमाइज़ नहीं माना जाना चाहिए. આપ શું માનો છો? આસામની અંદર એક વ્યક્તિ હેમંતો, એમાં કોઈ બી પદ્ધતિ મોદી મેજિક છે. બંગાળમાં માત્ર મોદી મેજિક છે, માત્ર મોદી મેજિક છે. ગુજરાત જીત માત્ર મોદી મેજિકના કારણે, મધ્યપ્રદેશની જીત માત્ર મોદી મેજિકના કારણે, રાજસ્થાનમાં જીત માત્ર મોદી મેજિકના કારણે. પણ આ એક સ્ટેટ છે જ્યાં મોદી મેજિકની સાથે એક વ્યક્તિ હેમંતો સબ પર ભારી. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના મૂળના જે 16 મુખ્યમંત્રીઓ અત્યારે છે એમાં ઉત્તર પ્રદેશ પછી બીજા એક કોઈ એવા મુખ્યમંત્રી હોય જેણે પોતાની આઈડેન્ટિટી ઊભી કરી હોય અને પાર્ટીને પ્રદેશ લેવલે કોઈ મોટા ચહેરાની જરૂર ના પડે અને પોતાના નામ ઉપર જીતાડી શકે એમ હોય તો એ હેમંતા છે. એ આપણે વાત સ્વીકારવી પડે. અને હેમંતા કોંગ્રેસથી કેમ છૂટા પડ્યા હતા એના કારણો પણ આપણે જાણીએ છીએ કે ગોગોઈ સાથેના મતભેદો થયા એમના. એ વખતે પાર્ટી હાઈકમાન્ડે શક્તિઓને ઓળખવાની હોય કે કયા નેતાને સાથે રખાય, કેવાને પાછળ રખાય. જેમ મમતાજીની વાત થઈ કે એનડીએના ઘટક હતા, પણ આપણે ભૂલવું ના જોઈએ કે સૌથી પહેલાં એ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસમાંથી એ વિખૂટા પડ્યા પછી એમણે ટીએમસી બનાવી, એટલે ત્યાં પણ કોંગ્રેસે એક એમનો શક્તિશાળી નેતા ગુમાવ્યો. એવું દરેક પ્રદેશની તમે પ્રાદેશિક પાર્ટીઓ જોશો, શરદ પવારની પાર્ટી જોઈ લો તો કોંગ્રેસની અંદરથી બહાર નીકળેલા લોકોએ
કોંગ્રેસની બહાર રિજિયોનલ પાર્ટીઓ બનાવીને એણે જ કોંગ્રેસને અત્યાર સુધી ચેલેન્જ આપી છે. એટલે આસામનું જે પરિણામ છે એ આસામનું પરિણામ એ બતાવી રહ્યું છે કે તમારે તમારા શક્તિશાળી નેતાઓને સાચવવા પડે, અને ના સાચવો તો સામેવાળા લઈ જઈ અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નથી હોતું ત્યાં ભારતીય જનતા પાર્ટીની આ સ્ટાઇલ રહી છે કે બહારના નેતાઓને લાવી અને ત્યાં આગળ પક્ષ જે છે એ મજબૂત કરવો, અને એ જ રણનીતિ આસામની અંદર સફળ થતી દેખાય છે. હેમંતો તમારા પક્ષમાં હતા, પવન ખેડાના એક સમયના સાથી, ચૂંટણીમાં શું ખેલ થયો આપણે જાણીએ છીએ. તમને લાગે છે કોંગ્રેસ નેતાઓને સાચવતું નથી, અથવા કોંગ્રેસ સાથે નેતાઓ નથી રહેતા એના કારણે માર પડે છે? ના, બિલકુલ એવું નથી. આના પછી હજી તમે વાત નહીં, આના પછી કરશો કેરળ વિશેની, ત્યારે હું એ વખતે વાત કરીશ. પણ અમારે માટે વિચારધારા ખૂબ જ મહત્ત્વની છે. અમારા માટે એવું નથી. શ્યામા પ્રસાદ મુખર્જીજી છે તો એ પશ્ચિમ બંગાળની અંદર જ્યારે બંગાળ હતું ત્યારે 1941ની અંદર મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને એમને મંત્રી બનાવવામાં આવ્યા હતા ફકર ઉર રહેમાનની સરકારની અંદર. એ વખતે શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારા કઈ હતી એ પણ જોવાની છે. એ વખતે હિન્દુ મહાસભા હતી, પછી એમણે જનસંઘની સ્થાપના કરી. 1967ની અંદર પણ આસામની અંદર ને બીજી બધી જગ્યાએ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરવામાં આવ્યું. આ ગઠબંધનની સાથે રોનકભાઈ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસે એની વિશ્વ બંધુત્વની, સામાજિક ન્યાયની અને બિનસાંપ્રદાયિકતાની વિચારધારા છે, ભલે સત્તા જતી હોય પણ એને પકડીને રાખે. આ તમામની વચ્ચે પરિણામો બાદ મમતા બેનર્જીએ મોટો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા દળોએ મને માર માર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા દળોએ મને શારીરિક રીતે માર માર્યો છે. બીજેપીએ 100 કરતાં વધુ બેઠકો લૂંટી છે, આ મમતા બેનર્જીનો આરોપ છે. ઇલેક્શન કમિશન ભાજપનું કમિશન છે, આ મમતા બેનર્જી આરોપ લગાવ્યો છે. મેં ફરિયાદ કરી પણ કોઈ પગલાં ન લેવાયા તેવો આરોપ મમતા બેનર્જીએ કહ્યો છે. આ ભાજપની અનૈતિક જીત છે તેવું મમતા બેનર્જી કહી રહ્યા છે. ઇલેક્શન કમિશન પર મમતાએ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. સાથે એમ પણ કહ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળો મને 3 વાગ્યાથી મારી રહ્યા છે. લાત મારી, સીસીટીવી બંધ કર્યા અને એજન્ટને ઘૂસવા ન દીધા તેવો મમતાએ આરોપ લગાવ્યો છે. ભવાનીપુર મતગણતરી સેન્ટર અંદર જવા મેં વિનંતી કરી હતી એવું મમતાએ કહ્યું છે. માત્ર 5 મિનિટ માટે જ જવા દેવા વિનંતી કરી હતી, પરંતુ મમતાનું કહેવું છે કે મને જવા ન દીધી. પણ મમતાએ એમ પણ કહ્યું છે હું પાછી આવીશ. જુઓ, હારને પચાવવી પડે, હારને સ્વીકારવી પડે, અને જનતાનો જનાદેશ હંમેશા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીએ સ્વીકારવો જોઈએ. મમતા બેનર્જીએ જે આરોપ લગાવ્યા છે તો એમણે એના પુરાવા પણ આપવા જોઈએ. તો ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા તરીકે ચોક્કસ એના ઉપર પગલાં લેશે. મારે સાથે સાથે 2 વાત અહીંયા કરવી છે. એક તો દીપાલીબેને કહ્યું કે મમતા બેનર્જી એનડીએનો ઘટક પક્ષ હતા, તો એમણે એ ન ભૂલવું જોઈએ કે પહેલાં તો યુથ કોંગ્રેસના પ્રમુખ હતા અને એમની કોંગ્રેસમાં થયેલી ગુંગળામણના કારણે એમણે ટીએમસી બનાવી અને અત્યાર સુધી આપણે એનો ઇતિહાસ જોયો છે. બીજું, મારા મિત્ર હેમાંગભાઈ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માટે ટિપ્પણી કરી, તો એમને હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી એટલે મુસ્લિમ વિરોધી પાર્ટી એવું નથી, પરંતુ કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિના તૃષ્ટિકરણના વિરોધી પાર્ટી છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ બહુમતી સમાજનો અવાજ ઉઠાવવા માટે જ હિન્દુ મહાસભા બનાવી હતી, અને ત્યારબાદ ક્રમશઃ જનસંઘ, અને ત્યારબાદ જે રીતે તમારા નેતાઓએ કોંગ્રેસને જ્યારે જમ્મુ કાશ્મીરમાં પરમિટ પ્રથા રાખીને જ્યારે વિઝા લેવા પડતા હતા કાશ્મીરમાં જવા માટે, એ પરમિટ પ્રથા તોડનાર ડૉક્ટર સાહેબ હતા. એક મિનિટ રોનકભાઈ, અને આજની પેઢીને નહીં ખબર હોય, અને એ પરમિટ પ્રથા તોડ્યા બાદ એમનું સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયું હતું. બંગાળની જીત એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. એના તમામની વચ્ચે મમતાએ એમ કહ્યું છે કે હું પાછી આવીશ, પણ ચૂંટણીની છેલ્લી સભામાં મમતાએ જ ઇશારો કરી દીધો હતો ટાટા બાબાનો, એ પણ જોઈ લઈએ. জয় বাংলা, জয় বাংলা, জয় বাংলা। আবার দেখা হবে, ফির মিলেंगे, राहे गुलशन तो फूल खिलेंगे। ખેર મમતાજીએ સ્પષ્ટ ઇશારો કર્યો હતો, કદાચ એમને અંદેશો આવી ગયો હતો. આ વિડીયો આજે જબરજસ્ત ટ્રેન્ડમાં છે. પણ આ તમામની વચ્ચે એ પણ કહી દઉં કે બંગાળની અંદર આપણા ગુજરાતી દિનેશ ત્રિવેદી, જેઓ એક સમયે મમતા સાથે હતા પણ અત્યારે
બીજેપી સાથે પરોક્ષ રીતે જોડાયેલા છે અને અત્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનર પણ થઈ ચૂક્યા છે. પણ આ તમામની વચ્ચે તમિલનાડુની વાત કરીએ. એક વ્યક્તિ કેવી રીતે પક્ષ ઊભો કરી શકે છે? એક વ્યક્તિ પ્રચંડ પરિશ્રમ કરે, લોકપ્રિય હોય અને પ્રચંડ પરિશ્રમ કરે તો કેવી રીતે કોઈ પણ પક્ષના મૂળિયા હચમચાવી શકે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ સુપરસ્ટાર વિજય છે. તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની ટીવીકે પાર્ટીનો એન્ટ્રી થઈ ચૂકી છે અને એ એન્ટ્રીથી વર્ષો જૂની ડીએમકેની એક્ઝિટ થઈ રહી છે. 234 બેઠકવાળી તમિલનાડુમાં વિજયની પાર્ટી 75 બેઠક જીતી ચૂકી છે, 31 બેઠક પર આગળ છે. સરકાર બનાવવા માટે વિજયની પાર્ટીને આંગળીના વેઢે ગણાય તેટલી 6 થી 7 બેઠકની જરૂર છે. કોંગ્રેસે સમર્થન આપવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જીતી છે, 3 બેઠકો પર આગળ છે. એટલે કે ટીવીકે કોંગ્રેસની સાથે અન્યની બેઠક આવી જાય તો વિજયની પાર્ટી સરકાર બનાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિજય અને ટીવીકે પાર્ટીને અભિનંદન પણ આપ્યા છે. તમિલનાડુમાં ડીએમકેની 40 બેઠક ઉપર જીત થઈ છે, 19 બેઠક ઉપર આગળ છે. એઆઈડીએમકેની 30 બેઠક ઉપર જીત થઈ છે, 17 બેઠક ઉપર આગળ છે. આપ શું માનો છો? તમિલનાડુમાં કોની સરકાર? રોનકભાઈ, દક્ષિણમાં હંમેશા ફિલ્મ સ્ટારોનો દબદબો રહ્યો છે. એટલે આપણે જે જોઈ રહ્યા છીએ થલપતિ વિજય જોસેફ, એનો જે વિજય થયો છે એ એટલા માટે કે આપણે એનટી રામારાવ, કરુણાનિધિ, ચિરંજીવી, પવન કલ્યાણ, ઘણા બધા, જયલલિતા એ તો સૌથી મોટું ઉદાહરણ છે. તો આ બધા લોકપ્રિય નેતાઓ છે અને અભિનેતાઓ છે. એટલે નેતાની જગ્યાએ અભિનેતા આવી ગયા છે અને એ નેતાઓ પણ અભિનય કરવા લાગે ને. એ વાત સાચી છે કે નેતાઓ અભિનય કરવા માટે, અભિનેતાઓ નેતા બનવા માટે આવી ગયા છે. એ સાચી વાત છે. પણ હું તમને કહું કે માત્ર 2 વર્ષના સમયગાળામાં જે રીતે વિજય જોસેફે પોતાનું ગ્રાઉન્ડ વર્ક કર્યું છે ને, એ બહુ મહત્ત્વની વાત છે. પરંતુ એમાં એક બીજો મુદ્દો પણ છે. તમે જુઓ, સાઉથની અંદર ચૂંટણીમાં મફત આપવા માટેની જે આપણે કહીએ ને લાણી કરવામાં આવે છે. એમણે 8 તોલા સોનું આપવાનું, 8 ગ્રામ સોનું આપવાની જાહેરાત કરી છે અને ઘણી બધી એવી જાહેરાત છે જે સાઉથના ચૂંટણીઓમાં અપાતી હોય છે. એટલે આ બાબત પણ એમાં છે. પણ ભાજપે બહુ સરસ કામ એ કર્યું કે એઆઈડીએમકે સાથે ચૂંટણી જોડાણ કર્યું. જે ગયા વખતે કરેલી ભૂલ ભાજપે આ વખતે સુધારી નાખી. એટલે ઇનડાયરેક્ટલી હું તમને એટલા માટે આપે કહ્યું ને હમણે કે નરેન્દ્ર મોદીએ વિજય જોસેફને અભિનંદન એટલે પાઠવ્યા છે કે એઆઈડીએમકે સાથે જ્યારે એનું જોડાણ થશે ત્યારે ભાજપ એમાં જોડે જશે. અને એને કારણે ચૂંટણી પહેલાં ભાજપે ટીવીકે જોડે જોડાણ કરવાનું માંડી વાળ્યું. ત્યાંના લોકો એમને કહ્યું હશે. પણ અત્યારે જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ એમાં ટીવીકેને કોઈકનો ટેકો લેવો જ પડશે. અને એમાં એની પાસે એઆઈડીએમકે સિવાય બીજો કોઈ અત્યારે ચારો છે નહીં. અને એઆઈડીએમકે સાથે જોડાવાનો ફાયદો વિજય જોસેફને એ છે કે સેન્ટ્રલ સાથે સીધું જોડાઈ રહેશે. એને માટે એ સૌથી મોટો ફાયદો છે. પરંતુ મારું એવું માનવું છે કે ભૂતકાળમાં ચિરંજીવીએ એટલા બધો પ્રયત્ન કર્યો અને જે રીતે એનો પ્રચાર હતો કે એવું લાગતું હતું કે હવે એ આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી બની જશે. 28 સીટમાં સમેટાઈ ગઈ અને અત્યારે કોંગ્રેસમાં ભળી ગઈ ને ભૂલાઈ ગઈ. એટલે બહુ લાંબુ ભવિષ્ય આનું હજી આપણે અત્યારથી કહી ન શકીએ. પણ એણે ડીએમકેને માત કરી છે. એટલે ભાજપને જે જોઈતું હતું એ થયું છે. અને ભાજપે, મેં હમણાં અગાઉ કહ્યું એમ કે જ્યાં જરૂર પડે ત્યાં નાના ભાઈની ભૂમિકા ભજવે જ છે કે મોટા ભાઈ તમે, કોઈ ચિંતા નહીં. યારના જેવું પછી નાનામાંથી મોટા એ પણ એ તો હા એમ પછી પણ નાના ભાઈ બનવું બહુ મહત્ત્વનું છે ને. હું તમને કહું કે કોંગ્રેસ પણ આ કરી શકે ને જ્યાં જરૂર પડે ત્યાં. હું તમને કહું કે નીતિશ કુમારના મામલામાં એવું સ્પષ્ટ જ્યારે થયું કે જો ઇન્ડી ગઠબંધન નીતિશ કુમારને પ્રધાનમંત્રીના ઉમેદવાર બનાવે તો નીતિશ કુમારે છોડે નહીં. એટલે ભાજપે બધું જ બાજુ પર મૂકી દીધું. નીતિશ કુમારે અમિત શાહ અને નરેન્દ્રભાઈ માટે જે નિવેદનો કર્યા છે એ જો આપણા માટે કર્યા હોય તો આપણે કોઈ દિવસ સ્વીકારીએ નહીં. એને સ્વીકારી બી લીધા, એને આગળ બી કરી લીધા અને પછી ઓપરેશન બી કરી નાખ્યું. પોલિટિકલ ખેલ છે આ તો, પોલિટિકલ ખેલ છે ને.
રાજકારણની અંદર તો. અને એક મિનિટ રોનકભાઈ, બીજી એક વાત કરું કે વિચારધારાની વાત અત્યારના રાજકીય પોલિટિક્સમાં ન કોંગ્રેસ કરી શકે, ન ભાજપ કરી શકે, નો એ વિચારધારાવાળી વાત હવે પૂરી થઈ ગઈ. જો આપેલું ફિલ્મ આવેલું નાયક, એક દિવસ માટે એનો હીરો અનિલ કપૂર મુખ્યમંત્રી બનતો હતો. એ રીલ લાઈફ હતી. અહીંયા રીલ લાઈફનો વ્યક્તિ રિયલ લાઈફમાં 5 વર્ષ માટે મુખ્યમંત્રી બને છે. હા, એટલે ચોક્કસ હવે જે અપેક્ષાઓ જગાડી હોય એમણે, કારણ કે ફિલ્મી પડદા ઉપર જે હીરોગીરી કરી છે અને રાજનીતિક જમીન ઉપર હીરોગીરી કરવાની છે, બેની વચ્ચે આસમાન જમીનનો અંતર હોય છે. એટલે જ્યારે તમે સત્તામાં આવો ત્યારે સત્તાના એક અલગ પડકાર હોય છે. અને એટલા જ માટે હું નરેશભાઈની વાત સાથે એટલે સંમત થઈ કે એમને જો સ્થિર સરકાર જોઈતી હોય અને કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ વગરની સરકાર જોઈતી હોય તો AIDMK સાથે જવાનું જે ભૂમિકા છે એ ભૂમિકા કદાચ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ કરે. અને ભારતીય જનતા પાર્ટીને સાઉથની અંદર જો પાછો પગ પેસારો કરવો હોય તો એ સત્તાની ભાગીદાર થઈને જ કરી શકે. અને એના માટે પણ એનો એ ગોલ રહે કે ભાઈ કોંગ્રેસની સાથે કે બીજી ત્રીજી પાર્ટીઓની સાથે સત્તા બનાવે એના કરતાં એમ કે AIDMK સાથે TVKની સત્તા બને. અને જો ચૂંટણી પહેલાં પણ TVK ત્યાંનું જે કોંગ્રેસ છે રાજ્યનું કોંગ્રેસ, એની ઈચ્છા એવી હતી કે TVK સાથે જોડાણ થાય. DMK સાથે કોંગ્રેસના જે પ્રભારી છે એમની મિટિંગો પણ જે છે નહોતી થતી અને આખું સંગઠન એવું સ્થિત હતું કે વિજય સાથે કોંગ્રેસ જાય. પણ એની હાવ જેમ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો એમ કોંગ્રેસે પણ એ વખતે એવો નિર્ણય કર્યો કે આપણે આપણા જૂના પાર્ટનર સાથે DMK સાથે રહેવું છે. અને અત્યારે આ જે પરિણામ છે એ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. आपको क्या लग रहा है तमिलनाडु में विजय के साथ कौन जुड़ेगा? सर, आपके सवाल पे आता हूँ उससे पहले एक आपने फिल्म की बात छेड़ी तो मुझे भी याद आ गया. सनी देओल की एक फिल्म में एक डायलॉग था कि ये 2.5 किलो का हाथ है तांतिया, किसी पे पड़ेगा ना तो वो उठता नहीं है, उठ जाता है. तो ऐसे ही ये सनातन का डेंगू है स्टैलिन, लगता है ना तो फिर पूरा काट के ही छोड़ता है. तो स्टालिन की तो वो गति हो गई, अब दुर्गति हो गई. हाँ और पॉलिटिकल उसका निपटारा हो गया. अब रही बात विजय भाई की, तो विजय के साथ एक प्लस पॉइंट है कि वो क्रिश्चियन होते हुए भी सर्वधर्म संभाव की बात करते हैं. मंदिरों में जाते हैं, सभी समाज के फंक्शंस में जाते हुए उनको देखा गया है. और एक कट्टरवाद या इस तरह का कोई ठप्पा उनके ऊपर नहीं लगा हुआ है. तो ये मैं इसलिए कह रहा हूँ कि इसके कारण बीजेपी को उनके साथ जुड़ने में कोई तकलीफ नहीं होगी. जो आइडियोलॉजी की बात करते हैं कि वो भी वो नहीं होगा. दूसरा ये कि जो अभी सब साथी लोग कह रहे हैं कि सीधे केंद्र से संपर्क में आने का ये एक सबसे उत्तम उपाय उनके पास है. और बीजेपी के लिए भी अच्छा है. 3 साल में आ रहा है. बीजेपी के लिए तो इसलिए बहुत अच्छा है कि उसको तो परोसी परोसा ही थाली मिल रही है. तो ये हर माने में दोनों के लिए अच्छा है, विन विन सिचुएशन है. कि जो बीजेपी का मैप दिखा रहा हूँ 23 राज्यों वाला 24 कर देना चाहिए. कर देना चाहिए उनको. આ તમામની વચ્ચે કેરળમાંથી કોંગ્રેસ માટે ચોક્કસથી રાહતરૂપ સમાચાર છે. આશ્વાસન ઇનામ છે. કેરળમાં કોંગ્રેસની 63 બેઠક પર જીત થઈ છે. કેરળમાં CPIM 26 બેઠક ઉપર જીતી છે. કેરળમાં IUML 22 બેઠક ઉપર જીતી છે. કેરળમાં CPI 8 બેઠક ઉપર જીતી છે. કેરળમાં KEC 7 બેઠક ઉપર જીતી છે. કેરળમાં BJP 3 બેઠક પર જીતી છે અને કેરળમાં અન્યની 11 બેઠક આવી છે. અને આશ્વાસન ઇનામ કહેવાય બેન કે છેલ્લે મૂળ રહ્યું એટલે દેશનું મૂળ નીચેથી આપણે શરૂ કરીએ તો કેરળ રહ્યું એટલે લાજ રહી ગઈ કોંગ્રેસની. તમારી વાત સાચી છે પણ હું તો આને લાજ રહી ગઈ એવું પણ નહીં કહું, કારણ કે કેરળનું ડેમોગ્રાફિક્સ બધાને ખબર છે. અને કોંગ્રેસની સરકાર બની એના કરતાં મને મહત્ત્વનું એ લાગે છે કે ભાજપે જે 3 સીટ જીતીને એન્ટ્રી પોઈન્ટ લીધો કેરળમાં. પ્રિયંકાબેન હતા તો એક્ઝેક્ટલી, એટલે કે જે કોંગ્રેસના આપણે પરિવારવાદની જે વાત કરીએ છીએ તેમના એક મહત્ત્વના સભ્ય એ વાયનાડમાં, એ પહેલાં પ્રિયંકા પહેલાં રાહુલ ગાંધી રિપ્રેઝેન્ટ કરતા હતા અને કેરલા એ લોકોનું વન ઓફ ધેર ફેવરેટ સ્ટેટ્સ. શશી થરૂર ઘણા જ નહીં પરિવારમાં, કોંગ્રેસના પરિવારમાં
ગણાતા હતા, પણ જેમ હિમંતાને વાંધા પડ્યા એમ અત્યારે શશી તરૂરને પણ કોંગ્રેસ બધાને જેમ તમે કહ્યું એમ સાચવી નથી શકતી, મને કહેતો નથી એવું દેખાય. આમ આવી શકે. એટલે કેરલાને આપણે કન્સોલેશન પ્રાઇઝ પણ હું ના ગણું, એની બદલે હું એમ માનું કે જે ભાજપે એક નાના બાળકને કેરલામાં જન્મ આપ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ યાદ રાખવાનું છે કે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને 3 જ સીટ હતી. ભાજપ જે જન્મ આપે ને નાનું બાળક, 11 વાળું નાનું બાળક 21-26 અંદર કેટલું મોટું કરી દીધું. 3માંથી એ એટલે એ પણ કેરલામાં પણ પોસિબલ છે. એટલે આઈ થિંક કોંગ્રેસની જીત કરતાં ભાજપની એન્ટ્રી એ કેરલામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ. મારી વાતથી હેમાંગભાઈ દુઃખી હશે. હેમાંગભાઈ જુઓ, જીત મળી, આશ્વાસન મળ્યું, તો એ બેન મને શરૂમાં એવું લાગતા હતા કે બીજેપી વિરોધની જ વાત કરે, પણ જુઓ કોંગ્રેસનું સમર્થન ના કર્યું, એમને એકદમ તટસ્થતાથી વિશ્લેષણ કર્યું. વિશ્લેષણ જે મારા 3 રાજકીય વિશ્લેષકે પહેલાં કર્યું, બેનનું આપણે પહેલાં વિશ્લેષણ કરીએ. પણ મને સમય એટલા માટે આપજો કે આની પહેલાંની વાત જે કરી કે એની અંદર બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, અરે ભાઈ તમને AIDMK જે છે એના ગઠબંધનમાં એકેય સીટો નથી મળી, ભાજપ એકે જીત્યું નથી, અને અહીંયા 3 વિશ્લેષકો એમ કહે છે કે ભાજપ સમર્થન આપીને સરકાર બનાવશે. તમારી સીટ નથી તો તમે સરકાર ક્યાંથી બનાવવાના છો? પહેલી વાત. વિજયનના પિતાશ્રીએ કોંગ્રેસને ખુલ્લું આમંત્રણ આપ્યું અત્યારે ચંદ્રશેખરજીએ કે તમે સમર્થન આપવા માટે આવો. ત્રીજી વાત, ભારતીય જનતા પાર્ટીને તો વિજયન જોડે સમર્થનમાં આવવું હતું, એમણે તો ઉપમુખ્યમંત્રી પદની ઓફર પણ આપી દીધી હતી, પણ વિજયને વિચારધારાવાળી વાત આવી. હવે જેણે કીધું ને કે વિચારધારા હવે સાપેક્ષ છે, વિચારધારાના લીધે એમણે ત્યાં ભારતીય જનતા પાર્ટીના આ જે વસ્તુ હતી એને ઠુકરાઈ હતી. આ આપણે પહેલી વાત કરી. એટલે અહીંયા તમે ભાજપ સમર્થન આપે અને પછી કેન્દ્રમાં મદદ કરે, પણ એમની સીટ જ નથી. કોંગ્રેસ તો 5 સીટ ઉપર આગળ વધી રહી છે. તમે જો 3 સીટ કેરેલાની અંદર આનંદ મનાવતા હોય બાકીના મિત્રો, અમે શું કરવા મનાવીએ? મને એટલું કહે, અમને તો હેમાંગભાઈની પાર્ટીની ક્યાંક સરકાર રહે તો એમની જોડે જે સર્કિટ હાઉસમાં રોકાવા મળે. સાંભળો, હવે સર્કિટ હાઉસ હોય, હવે તો અંબાજીનું ખાનગીમાં, તેની વાત, કેરળની વાત તમને કહું, ગુજરાતમાં તમને રોકાવા નહીં મળે. અહીંયા ખાનગી પાર્ટી કેરળની વાત આવ્યું છે, સોમનાથનું આપી દેવામાં આવ્યું છે. હવે કેરલાની વાત કરું તો ત્યાંના જે જીતના હીરો છે ને એ પ્રિયંકા ગાંધી છે, ત્યાંના સાંસદ છે. બીજા નંબરે કેરલાની અંદર જીતનું શ્રેય આપવું હોય તો KC વેણુગોપાલને આપવું પડે. તમે વિચાર કરો કે એક ઉમેદવાર જે છે એ થરૂરનું એ પણ ખરા, એમની જોડે ખરા, પણ હવે એક ઉમેદવાર હતા કે જે કોંગ્રેસ છોડીને ભાજપ બીજી પાર્ટીમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હતા. એમણે ઊભા રાખીને ત્યાં આખો વિડીયો આવ્યો કે એમણે KC વેણુગોપાલે ઊભા રાખીને એમને મનાવ્યા, અને આ થમ્પિંગ મેજોરિટી છે. ના માત્ર અહીંયા તમિલનાડુની અંદર પણ કોંગ્રેસ જ આગળ આવવાની છે. કોંગ્રેસ નક્કી કરશે એ પ્રમાણે સરકાર બનવાની છે. 5 સીટો છે. અમે બાકીના કર્ણાટકાની અંદર પણ અમે છીએ, તેલંગામાં પણ અમે છીએ. ધ્યાન રાખવું જોઈએ. વાત કરવી છે. આલ્યા તમિલનાડુમાં તો ભાઈ મારા મિત્ર હેમાંગભાઈ લાજવાના બદલે ગાજે છે. મારે એમાં કંઈ ચર્ચા નથી કરવી. મારે એક સરસ ફેક્ટ મૂકવું છે. ડાયલોગ બાકી રહી ગયો તો આવી ગયો. કેરળમાં ભાજપની 3 બેઠકો આવી. એમના પ્રદેશ અધ્યક્ષ એટલે કે રાજીવ ચંદ્રશેખર, પૂર્વ કેન્દ્રીય મંત્રી, ખૂબ મોટા ઉદ્યોગપતિ, અને એમનો જન્મ અમદાવાદમાં થયો છે. એ નહીં ખબર હોય કોઈને. અને એ આજે 3 બેઠકો અને 11% વોટ શેર લાવવામાં સફળ થયા છે. બંગાળ જેવો ઇતિહાસ અમે ત્યાં પણ રચીશું. ભાજપનો સુવર્ણકાળ, ભાજપની સાથે સાથે બંગાળનો પણ ફરી એકવાર સુવર્ણકાળ. આ સુવર્ણકાળ કેમ આવ્યો? સુવર્ણકાળ કેમ આવ્યો સમજવું ને જાણવું જરૂરી છે. આપ ટેલી પણ જુઓ છો, સતત બદલાય છે, અને હાલના બ્રેકિંગ પણ જુઓ છો. અને ખુદ મમતા પોતાની બેઠક ટકાવી શકે એવી સ્થિતિ નથી. કેમ આવું થાય છે? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રચંડ પ્રયાસ, પ્રચંડ પ્રવાસ, અને પ્રધાનમંત્રીમાં એમના કાર્યોમાં બંગાળની જનતાને, દેશભરની જનતાની સાથે સાથે હવે પ્રચંડ વિશ્વાસ. આ તો છે જ, પણ વધારાનું એક પાસું છે. આ તો એક ગુજરાતીની વાત કરીને હવે બીજા ગુજરાતીની વાત કરી લઉં. આ એ જ મમતાબેન છે જેમને આપણા ગુજરાતના એવા અમિતભાઈ શાહ માટે કહેલું. કોણ અમિતભાઈ શાહ? હું નથી ઓળખતી. આવું મમતાબેને કહ્યું હતું 2014માં. 12 વર્ષની અંદર આપણા એ ગુજરાતીને ગુજરાતીપણું શું કહેવાય ને ગુજરાતીની ઓળખ શું હોય ને
એ બંગાળના મમતાબેનને સમજાવી દીધી. એ રીતે સમજાવી કે શાસનમાંથી તો એક્ઝિટ થયા જ, પણ સંભાવના છે વિધાનસભામાંથી પણ એમની એક્ઝિટ થાય, કારણ કે એમની બેઠકથી પાછળ ચાલી રહ્યા છે.